ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ પાટીદાર સમાજે બંધ પોકાર્યું છે। પ્રેમ લગ્ન કાયદામાં ફેરફારની માંગ સાથે મહેસાણા ખાતે વિવિધ પાટીદાર સંગઠનો દ્વારા સર્વ સમાજના સહયોગ સાથે જનક્રાંતિ મહારેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। પ્રેમ લગ્નના કાયદામાં ફેરફારની માંગ સાથે મહેસાણા ખાતે જનક્રાંતિ મહારેલીનું આયોજન આમ તો પાટીદાર સમાજના વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ આ જનક્રાંતિ મહારેલીમાં અન્ય સામાજિક સંગઠનો, મહેસાણાના વિવિધ સમાજના અગ્રણીઓ અને રાજકીય પક્ષોના નેતાઓ પણ જોડાયા હતા અને એક સુરે સૌએ કાયદામાં સંશોધન સાથે કડક જોગવાઈઓ કરવા માંગ કરી હતી। વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલનના જે મુખ્ય ચહેરાઓ હતા તે ચહેરાઓ જ એટલે કે વરુણ પટેલ, દિનેશ બાંભણિયા, ગીતા પટેલ, સતીશ પટેલ મહેસાણા ખાતે આયોજિત જનક્રાંતિ મહારેલીના પણ મુખ્ય ચહેરા બન્યા હતા, પરંતુ પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિતના અન્ય સમાજના નેતાઓએ આ રેલી સાથે જોડાઈ ભાગેડુ પ્રેમીઓ સામેની લડતના મંડાણને સર્વ સમાજની રેલીમાં ફેરવી દીધી હતી। વરુણ પટેલે ભાગેડુ લગ્ન પ્રથાને ગુજરાતનો ખૂબ મોટો પ્રશ્ન ગણાવી કાયદામાં સંશોધન માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાવી વાત કરી હતી। જો ભાગેડુ લગ્ન પ્રથા એ ગુજરાતનો બહુ મોટો સળગતો પ્રશ્ન છે અને આ પ્રશ્નના અનુસંધાનમાં મહેસાણા પાટીદાર સમાજ દ્વારા અને પાસના કન્વીનર નરેન્દ્ર પટેલ, સુરેશ ઠાકરે અને સતીશ પટેલ દ્વારા તમામ સમાજને સાથે રાખી અને સરકાર સુધી ભાગેડુ લગ્ન પ્રથાની વિરોધમાં કાયદામાં સંશોધન થાય, કાયદામાં સુધારો થાય એ માંગણીને લઈ અને આજની રેલીનું આયોજન છે। 30 વર્ષ સુધી મા બાપની સહી ફરજિયાત કરવી, છોકરીના રહેણાંક વિસ્તારની કોર્ટમાં જ પ્રેમ લગ્ન થવા જોઈએ, સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ રાખવી। ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ પ્રેમ લગ્ન અંગેના કાયદામાં સંશોધન સાથે દીકરીના આધાર કાર્ડમાં જે સરનામું દર્શાવ્યું હોય તે વિસ્તારમાં લગ્ન કરાવવાની પણ માંગ ઉઠી હતી। ગુજરાતમાં થતા લવ મેરેજ એક્ટમાં ફેરફાર કરવામાં આવે અને મેરેજનું રજીસ્ટ્રેશન દીકરીના આધાર કાર્ડના એરિયામાં કરવામાં આવે। બીજી બાબત એ છે કે માતા પિતાને 30 દિવસ પહેલા ઇન્ફોર્મ કરવામાં આવે કે તમારી દીકરીને અમે લગ્ન કરી રહ્યા છીએ। ગુજરાતના ઘણા બધા ગામો એવા છે કે જેની વસ્તી કરતાં 3 ગણા મેરેજ ત્યાં રજીસ્ટ્રેશન થયા છે, એટલે સરકાર અને સમાજ વ્યવસ્થા જળવાઈ રહે આ એક સિસ્ટમની સામે અવાજ છે અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ બાબતે રેલીઓ થઈ રહી છે। ત્યારે આજે મહેસાણા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને માંગણી એક જ છે કે ગુજરાત સરકાર, ઉત્તર પ્રદેશ સરકારે જે ફેરફાર કર્યો છે એ મુજબ મેરેજ એક્ટમાં કાયદામાં તાત્કાલિક નોંધણી ફેરફાર કરે। 30 વર્ષ પછી પ્રેમ લગ્ન કરનારના મા બાપના નામે 10 લાખ રૂપિયાની એફડી કરાવો, પ્રેમ લગ્ન કરે તેને મિલકતમાંથી બેદખલ કરવામાં આવે। પ્રેમ લગ્ન એ દરેક ધર્મ અને જ્ઞાતિના પરિવારજનો માટે મોટી પીડા હોવાની લાગણી વ્યક્ત કરી કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવે। અત્યારે દરેક સમાજ, દરેક જ્ઞાતિ, દરેક ધર્મમાં એક મા બાપની પીડા કે છોકરીઓ 20 વર્ષની મોટી કરીએ અને ભાગીને પ્રેમ લગ્ન કરીને પોલીસ સ્ટેશનમાં એવું કે છે હું મા બાપને ઓળખતી નથી, તો એ પ્રેમ લગ્નના કાયદાના ફેરફાર માટે આજે અમે જનક્રાંતિ મહારેલીનું આયોજન કરેલું છે। એમાં તમામ જ્ઞાતિ સમાજના લોકો અહીંયા ભેગા થયેલા છે અને સરકારમાં અમારી મુખ્ય માંગણીઓ છે કે 30 વર્ષ સુધી તો મા બાપની સહી ફરજિયાત કરો, સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ કરો, છોકરી જે વિસ્તારની કોર્ટમાં પ્રેમ લગ્ન થવા જોઈએ અને જે છોકરી પ્રેમ લગ્ન કરે તો એની મા બાપની તમામ મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે। પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો રહી ચૂકેલા પ્રદેશ કોંગ્રેસના અગ્રણી મહિલા નેતા ગીતા પટેલે સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં મુખ્યમંત્રી દ્વારા માત્ર થાલા વચનો આપવામાં આવ્યા છે, આ દિશામાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। કાયદામાં સુધારો કરવા બાબતે આજથી 1.5 વર્ષ પહેલા મુખ્યમંત્રી જાહેરાત કરીને ગયા હતા કે ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ ચોક્કસ અમે કાયદો બનાવીશું, પણ આવા કાયદાઓના જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમોમાં ભાજપના નેતાઓ આવે છે તો ડરના કારણે જાહેરાતો કરીને જતા રહે છે, પણ આવી રીતે વારંવાર આંદોલનો કરવાથી કોઈ કાયદામાં સુધારો વધારો થતો નથી। પણ આજે જનક્રાંતિનું આયોજન કરવામાં આવ્યું છે ને એમાં ખાસ કરીને ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો બનાવવામાં આવે। 18 વર્ષની દીકરીઓને જાણી જોઈને પ્રેમમાં ફસાવીને લગ્ન કરવાના કાવતરા જ્યારે ઘડી રહ્યા હોય ત્યારે
કાયદામાં સુધારો કરવો ખૂબ જરૂરી થઈ ગયો છે. 18 ની પણ 21-22 વર્ષની ઉંમર કરવામાં આવે અને જ્યાં રહેતા હોય ત્યાં લગ્નની નોંધણી કરવામાં આવે. આવા કાયદાઓ બનાવવા મા બાપની મંજૂરી લેવામાં આવે. આવા કાયદાઓ બનાવવાની આ મંચ પરથી માંગણી કરવામાં આવી છે. ઠાકોર સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કહ્યું કે પ્રેમ લગ્ન માટે મા બાપની સંમતિ હોવી જોઈએ અને જેની કાયદામાં જોગવાઈ થવી જોઈએ. આ જમાનાની દ્રષ્ટિએ વાત કરું, 2021માં ખરેખર આ કાયદો સુધારી અને જ્યારે દીકરી પ્રેમ લગ્ન કરતી હોય ત્યારે મા બાપની સહીની જો સંમતિ રાખવામાં આવે તો મા બાપને પણ થોડું સારું લાગશે. દીકરી સુખમાં કે કોઈ જગ્યાએ ફસાતી નથી એની ખબર પણ મા બાપને પડશે ને મા બાપ ખબર રાખશે. એટલા માટે આ મહા રેલીનું આજે આયોજન કર્યું છે એને હું સપોર્ટ કરવા માટે, ટેકો આપવા માટે આજે આવ્યો છું. પ્રેમ લગ્નના કાયદામાં સંશોધન માટે ભૂતકાળમાં પણ અનેક વખત માંગ ઉઠી છે. કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં આવશે તેવી હૈયાધારણા પણ કરવામાં આવી છે, પરંતુ આ સળગતા વિષય પર વાતો સિવાય કોઈ પ્રગતિ થઈ નથી. ત્યારે મહેસાણામાં યોજાયેલી જનક્રાંતિ મહારેલીને સરકાર કેટલી ગંભીરતાથી લે છે અને રાજ્ય સરકાર આ દિશામાં શું પગલાં ભરે છે તે આવનાર સમય બતાવશે.